નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ. હું છું માનસી. આજે 12 વાગે વાત કરવી છે ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દાની. છેલ્લા 6 દિવસથી ચાલતું ખેડૂતોનું આંદોલન, ખેડૂત આંદોલન હજુ પણ પૂરી તાકાત સાથે ચાલુ છે. પંજાબ હરિયાણા બોર્ડર પર ખેડૂતો છેલ્લા ઘણા દિવસોથી ઊભા છે અને તેમના તરફથી સરકાર સમક્ષ 12 માંગણીઓ મૂકવામાં આવી છે. હવે એ જ શ્રેણીમાં આજે ખેડૂતોની સરકાર સાથે ચોથો રાઉન્ડ મંત્રણા થવા જઈ રહી છે. તેમની સૌથી મોટી માંગ હજુ પણ એમએસપી પર કાનૂની ગેરંટી છે. ત્યારે આજે શું સરકાર આ વખતે કોઈક ઉકેલ શોધી કાઢશે કે પછી આ બેઠક પણ 3 બેઠકની જેમ અનિર્ણિત રહેશે, તેના પર સૌની નજર છે. ત્યારે આજે વાત શું આજે ખેડૂતોની સમસ્યાનું આવશે સમાધાન? ખેડૂતો મક્કમ છે પોતાની માંગને સંતોષાવવા માટે. એક તરફ સરકાર છે કે જે એક પછી એક બેઠકો કરી રહી છે. અત્યારની શું અપડેટ છે તેના પર એક નજર કરીએ. આખરે જે બેઠકોનો દોર ચાલ્યો, રાષ્ટ્રીય રાજધાની દિલ્હી હજી પણ સમરાંગણમાં ફેરવાયેલું છે. છેલ્લા 6 દિવસથી દિલ્હી ચલો માર્ચ જે ખેડૂતોએ ઉપાડી છે, દિલ્હીમાં ખેડૂતોના આંદોલનનો આજે 6થો દિવસ છે અને આ 6થા દિવસે પણ એટલી જ મક્કમતા સાથે ખેડૂતો ઊભા છે. એ ખેડૂતો કે જે આજે ચોથા તબક્કાની ખેડૂત આગેવાન અને સરકાર વચ્ચેની બેઠક છે, તે બેઠકને લઈને હવે તેઓ આશા રાખી રહ્યા છે કે કદાચ આની અંદર તો એમએસપી ઉપર કંઈક નિર્ણાયક પ્રતિક્રિયા આવશે. બેઠક બાદ ખેડૂત આંદોલનનો ઉકેલ આવે તેવી પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. અગાઉ ખેડૂતો દ્વારા ભારત બંધ સહિત કાર્યક્રમોની રણનીતિ પણ ઘડાઈ હતી. અલગ અલગ જગ્યાએ સમર્થન મળ્યું. દિલ્હીની તમામ બોર્ડર પર ખેડૂતો દ્વારા ટ્રેક્ટર અને ટ્રોલી દ્વારા દેખાવ કરવામાં આવ્યા હતા. અગાઉ આંદોલનમાં એક ખેડૂત અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર હતા કે જેઓનું મૃત્યુ થયું હતું. અગાઉ જે આંદોલન હતું તેની અંદર આજે મળનારી ચોથી બેઠકને લઈને ખેડૂત આગેવાનોને ઉકેલની આશા સેવાઈ રહી છે. તેઓ આશા રાખીને બેઠા છે કે કદાચ આજે તો ઉકેલ આવી જશે. અત્યારની પરિસ્થિતિ રાષ્ટ્રીય રાજધાની દિલ્હી કે જે હજુ પણ સમરાંગણમાં ફેરવાયેલી છે. કેટલી બેઠકો, 3 બેઠકો થઈ. ખેડૂત આંદોલન કે જે હજુ પૂરી તાકાત સાથે છે, તેમની 12 માંગો છે, તેમાંથી સરકાર કઈ માંગોને સ્વીકારે છે? બીજી તરફ આજે જે એમએસપી ઉપર સૌથી મોટો સવાલ છે કે શું સરકાર તેને માનશે કે કેમ? ખેડૂત આગેવાનો પણ કહી રહ્યા છે કે સકારાત્મક માનસિકતા સાથે તેઓ જઈ રહ્યા છે, કંઈક હાંસલ કરવા માંગે છે. એમએસપી પર સમિતિ બનાવવાનો પ્રસ્તાવ તેઓ આપી શકે છે. આ ઉપરાંત ખેડૂતોને પૂછીને જ તે સમિતિમાં સભ્યોનો સમાવેશ કરી શકાશે. પરંતુ ખેડૂતો આ દરખાસ્ત સ્વીકારે છે કે કેમ તે જોવાનું રહેશે. એક તરફ ખેડૂતો છે કે જેમની સાથે ચોથા રાઉન્ડની વાતચીત થવા જઈ રહી છે. બીજી તરફ પંજાબ હરિયાણા કે જ્યાં ફરી બપોરે 12 વાગ્યાથી સાંજના 4 સુધી ટોલ ફ્રી રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે. હવે પ્રશ્નો ઘણા બધા ઉઠી રહ્યા છે. સૌથી મોટો સવાલ એ છે કે આટલી બેઠકો પછી પણ હજુ કેમ નિર્ણય નથી આવ્યો? શા માટે હજી પણ આ લોકોની માંગ નથી સંતોષવામાં આવી? સૌથી મોટો સવાલ એ છે. માફ કરશો, આ જે સળગતા સવાલ છે તેના ઉપર એક વખત નજર કરીએ, પરંતુ અહીં એક બીજા દ્રશ્યો આપને બતાવીશું કે હજુ પણ સૌથી મોટો સવાલ છે કે ખેડૂતોના પ્રશ્ને ક્યારે ચર્ચા હાથ ધરાશે. સૌથી મોટો સવાલ એ છે કે અત્યારે જે ખેડૂતો છે કે જે ચોથા રાઉન્ડની વાતચીત માટે તૈયાર છે, ચોથા રાઉન્ડની વાતચીતની અંદર શું આપને લાગે છે કે તેનો ઉકેલ આવશે કે કેમ? આ સૌથી મોટો પ્રશ્ન છે. અગાઉ ખેડૂતો દ્વારા ભારત બંધ સહિત કાર્યક્રમોની રણનીતિ ઘડવામાં આવી હતી. આની પહેલા પણ આપણે આંદોલન જોઈ ચૂક્યા છે. એ ખેડૂતોના આંદોલન વખતે જે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થયા હતા. આ વખતે તેમની 12 માંગ છે. એક તો વીજ બિલ સુધારાને લઈને તેમની માંગ છે. બીજી તરફ તેમની જે 12 માંગણીઓ છે તેમાં જૂની પેન્શન યોજનાની પણ માંગ આવી ગઈ છે. ખેડૂતોને પેન્શન આપવામાં આવે તે વાતનો પણ તેમણે ઉલ્લેખ કરી દીધો છે. સૌથી મોટો અને તેમનો જટિલ પ્રશ્ન, અને એ પ્રશ્ન છે કે સૌથી મોટું એમએસપી ઉપર સરકાર કેમ નિર્ણય નથી લેતી? જે તે સમયે જ્યારે કૃષિ કાયદા લાવવામાં આવ્યા હતા તે સમયે કૃષિ કાયદાને લઈને અનેક પ્રશ્નો ઉઠ્યા હતા અને તે પછી જ ખેડૂતો આંદોલનના માર્ગે આવ્યા હતા. એ કૃષિ કાયદા જ્યારે વડાપ્રધાન મોદી રાષ્ટ્રજોગ સંબોધન કરે છે તેને પરત ખેંચે છે, બાહેધરી આપે છે, પરંતુ હવે પ્રશ્ન એ થાય કે આખરે આ ખેડૂતો ફરી કેમ આંદોલનના માર્ગે છે? તો તેમનો સૌથી મોટો અને જટિલ પ્રશ્ન જ એમએસપી છે. આ એમએસપી માટે સરકાર શું નિર્ણાયક સાબિત થાય છે તેના ઉપર સૌનો સવાલ છે. શું સરકાર તેના ઉપર યોગ્ય નિર્ણય લેશે કે કેમ? એ પણ એક સવાલ છે. આ બધાની વચ્ચે હરિયાણાના 7 એવા જિલ્લાઓ છે કે જ્યાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવ્યું છે. આ માંગણીઓ જો હજી સુધી સંતોષવામાં આવી ન હોવાથી ખેડૂતો પોતાનો વિરોધ છે કે જે ચાલુ રાખી રહ્યા છે. આને જોતા વહીવટી તંત્ર છે એક બાજુ સજ્જ છે, એક બાજુ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે કઈ રીતે મોટી સંખ્યામાં જે ખેડૂતો છે, આ એ જ ખેડૂતો છે કે જે પોતાની માંગને સંતોષવા માટે ગમે તેટલા દિવસ
એ બોર્ડર પાસે ઊભા રહેશે ગમે તેટલા દિવસ, જ્યાં સુધી તેમનો ઉકેલ નહીં આવે. દ્રશ્યો કદાચ આપણે પહેલા જોયા હશે કે આખરે એ જે તે સમયે કેટલી મોટી સંખ્યામાં ટ્રેક્ટરોમાં એ લોકો રાશન પાડી લઈને આવ્યા હતા. પ્રશ્ન ઘણા બધા છે. ખેડૂત આંદોલનના છઠ્ઠા દિવસે પણ સમસ્યાનો ઉકેલ કેમ નથી આવ્યો? શું આજે યોજાનારી ચોથી બેઠકમાં ખેડૂતોના આંદોલનનો ઉકેલ આવશે? આ સૌથી મોટો સવાલ છે. સરકાર સાથે ચંદીગઢમાં યોજાનારી બેઠકમાં ખેડૂતોને શું યોગ્ય જવાબ મળશે? આ પણ એક સવાલ છે. સૌથી મોટો, અગાઉ કયા કારણોસર ત્રણ બેઠકો નિષ્ફળ રહી? આ પણ એક પ્રશ્ન છે. એમએસપી સહિત અન્ય મહત્વપૂર્ણ મુદ્દા પર હજુ સુધી કેમ સંમતિ નથી સધાઈ? એવું તો શું છે કે હજુ સુધી તેના ઉપર સહમતિ નથી સધાતી? સમાધાનકારી ઉકેલ આવે તે તમામ ઈચ્છી રહ્યા છે, પરંતુ શું લાગે છે આપને કે આજની બેઠક પછી ઉકેલ આવશે ખરો? અને આશા રાખીએ કે આ વખતે ચોથી બેઠકમાં ઉકેલ આવી જાય ખરો. 3 બેઠકો થઈ. 3 બેઠકોની અંદર આખરે સરકારે કઈ કઈ માંગો સ્વીકારી તેને લઈને પણ સૌથી મોટો સવાલ છે. હવે આખો જે ઘટનાક્રમ છે તેના ઉપર એક વખત નજર કરીશું. આખરે આ ઘટનાક્રમ શું છે? શા માટે ખેડૂતો પોતાની માંગોને લઈને રસ્તા પર ઉતર્યા છે? એમએસપી સહિત 10 પડતર માંગને લઈને ખેડૂતો પોતાનો વિરોધ કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર ઉકેલ ન લાવતા દિલ્હીમાં ખેડૂતોએ હલ્લાબોલ કર્યો છે. આ પહેલા તેમણે રજૂઆત કરી હતી. સિંધુ, ટીકરી, શંભુ આ બધી જ બોર્ડર પર ખેડૂતો ટ્રેક્ટર ટ્રોલી સાથે પહોંચતા દેખાવ કરી રહ્યા છે. અગાઉ 2 દિવસ પહેલા ખેડૂત સંગઠન દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ એક ઘટનાક્રમ. શંભુ બોર્ડર પર સ્થિતિ વણસતા પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. જે તે સમયના દ્રશ્યો પણ આપણે બતાવ્યા હતા. એક ખેડૂત અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે જેનું મૃત્યુ થયું હતું. 3 બેઠકો નિષ્ફળ રહેતા આજે ચોથી બેઠક છે કે જેની ઉપર ખેડૂતોને તો આશા છે કે આ બેઠકની અંદર તો કંઈક ઉકેલ ચોક્કસથી આવનાર છે. બીજી તરફ ચંદીગઢમાં ખેડૂત આગેવાનો અને સરકાર વચ્ચે મહત્વની બેઠક યોજાઈ છે. તો આખરે જે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, 3 બેઠકો યોજાઈ ગઈ, સરકાર સાથે મંત્રણા થઈ ગઈ, પણ કોઈ ઉકેલ આવ્યો ને નિષ્કર્ષ સુધી પહોંચ્યા નહીં. ત્યારે આ જ અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે જે કે પટેલ જોડાયા છે કે જે એક કિસાન નેતા છે. જે કે પટેલ, સ્વાગત છે ફરી એકવાર આપણું જીએસટીવીમાં. છેલ્લા ઘણા સમયથી આ જ આંદોલનને લઈને જીએસટીવી બધી જ ડિબેટ કરી રહી છે. શા કારણોસર? કારણ કે એક તરફ ખેડૂતો રસ્તા ઉપર છે, બીજી તરફ ઉદ્દેશ્ય એ છે કે સરકાર છે કે તેમની સાથેની વાટાઘાટો પછી પણ ઉકેલ કેમ નથી આવતો? આજે મારો પહેલો સવાલ આપને એ છે કે આ ચોથી બેઠક છે, શું આપને લાગે છે કે આ બેઠકની અંદર સમાધાન મળશે ખરું? આપની માંગો છે તે સંતોષાશે ખરી? માનસીબેન, ખરેખર જો સરકાર ઈચ્છે તો મીટિંગ પહેલા પણ આનું સમાધાન આવી શકે એમ છે, પણ સરકાર ઈચ્છે તો સરકાર જ ક્યાંક ને ક્યાંક ઈચ્છતું નથી કે ખેડૂતોની માંગ પૂર્ણ થવી જોઈએ. સરકાર પણ સમજે કે ખરેખર આજ ખેડૂત તકલીફમાં છે. આજ સરકાર એક વખત એવું કહી દે કે ખેડૂતોની જે 12 માંગો છે એ 12 માંગમાંથી એક પણ માંગ ખોટી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક વર્ષો પહેલા એવું કહેવાતું કે આંદોલનકારીઓએ રસ્તા રોક્યા, પરંતુ આધુનિક ભારતમાં એક બનાવ એવો બન્યો કે હવે આંદોલનકારીઓ રસ્તા નથી રોકતા પણ સરકાર રસ્તા રોકી રહી છે. એક બાજુ મીટિંગો કરવી અને એક બાજુ ટીયર ગેસના સેલ છોડવા, આ બંને બાબત ક્યાંક ને ક્યાંક માનસીબેન અજુગતી લાગે છે. એક પણ માંગણી એવી નથી કે જે રાષ્ટ્ર નિર્માણ માટે જરૂરી ના હોય. આજ દિવસે ને દિવસે ક્યાંક ને ક્યાંક કૃષિ નીતિમાં તકલીફ રહેવાના લીધે કૃષિ પ્રધાન દેશના ખેડૂતોનો જીડીપીમાં ગ્રાફ ઘટી રહ્યો છે. એમાં જે ખૂટતા મુદ્દાઓ છે એ ખેડૂતો બતાવી રહ્યા છે. અને આ જ મુદ્દાઓમાં જ્યારે માનનીય વડાપ્રધાન શ્રી મુખ્યમંત્રી હતા અને જ્યારે ટેકાના ભાવ નક્કી કરતી સંસ્થાના ચેરમેન હતા ત્યારે પણ એમને ભલામણ કરેલી માનસીબેન કે એમએસપી ગેરંટી હોવી જોઈએ, C250 મુજબ ભાવ હોવા જોઈએ. તો આજ મને એ સમજાતું નથી કે પંજાબ અને હરિયાણાની બોર્ડર ઉપર જે રીતે બેરિકેડ લગાવવા, અશ્રુ ગેસના સેલ છોડવા અને એક બાજુ દેશની સામે વાત કરવી કે અમે ખેડૂતો સાથે વાત કરવા માંગીએ,
બીજી વસ્તુ માનસીબેન એ વિચારવું કે અત્યારે સરકાર એમ કહે કે બે જ રાજ્યના ખેડૂતો હે, ખરેખર દેશભરના ખેડૂતો આમાં જોડાવા માંગે છે, પણ દક્ષિણ ભારતના ખેડૂતોને મધ્યપ્રદેશમાં ઉતારી લેવામાં આવ્યા રેલવે દ્વારા, બિહારના ખેડૂતોને દિલ્હીથી પાછા બિહારમાં મોકલી દેવામાં આવ્યા, ગુજરાતના લગભગ ખેડૂત આગેવાનોને દિલ્હી ન પહોંચે તેવી તજવીજ કરવામાં આવી. ત્યારે માનસીબેન ખરેખર સરકારે અત્યારે સત્ય બોલવું જરૂરી છે કે સરકાર અત્યારે જાહેર કરે કે ખેડૂતોની આ માંગ સાચી છે કે ખોટી છે. બીજી વસ્તુ જોઈએ તો સરકાર ખરેખર ઈચ્છે તે એમએસપી ગેરંટીનો કાયદો તાત્કાલિક લાવી શકે એમ હે, કારણ કે એમાંથી સરકારને કોઈ પણ પ્રકારની નુકસાની નથી આવે. સમજો બેન કે એમએસપી થી નીચી ખરીદી કરવી એ જ આખા દેશમાં પ્રતિબંધિત થઈ જાય, તેમાં સરકારને કેવી રીતે નુકસાન આવે. બીજી વસ્તુ કે લખીમપુર ખીરીના ખેડૂતોને ન્યાય મળવો જોઈએ, તો ભારત દેશના દરેક નાગરિકને ન્યાય મળવો જોઈએ. બિલકુલ. તો ન્યાયની માંગણી કરવી. એટલે આપની જે 12 માંગો છે, જે કે પટેલ સાહેબ ખેડૂતો જે માંગો કરી રહ્યા છે તેના ઉપર સરકારે ખરેખર નિર્ણય લાવવો જોઈએ. એમાંથી કેટલી માંગો સ્વીકારે છે તેના ઉપર સૌનું નિર્ણાયક સાબિત થશે. આપણી સાથે બિલકુલ આવું છું આપની પાસે शिवकुमार शर्मा ककाजी जोड़े गया है कि जे पर एक किसान नेता है. शर्मा जी, स्वागत है आपका जीएसटीवी में. सबसे पहले आपको क्या लगता है कि एमएसपी पर कमेटी, कर्ज माफी और पेंशन पर क्या आगे बढ़ सकती है बात? अभी तक जितने दौर की हमारी वार्ता हुई है, उस वार्ता से जो मैं महसूस कर रहा हूं, 50 वर्ष हो गए हैं मुझे किसानों के बीच में काम करते, वार्ताएं करते हुए, सरकार इस पर आप बात आगे नहीं बढ़ाएगी. सरकार की मंशा भी नहीं दिखाई देती. सरकार चुनाव तक मामले को लिंगर ऑन करती है, नोटिफिकेशन. मैं एक बात बता दूंगा आपको, खास बात है, देश के जितने भी किसान नेता हैं, संगठन है, इनको ये देखना जरूर चाहिए कि हमको मूवमेंट खड़ा कब करना होता है और कब नहीं करना होता है. जैसे हमारा अपना संगठन है, राष्ट्रीय किसान मजदूर महासंघ, हमारे नेता है जे के पटेल साहब गुजरात में, उनको भी पता है कि इलेक्शन ईयर में हमें कोई आंदोलन नहीं करना चाहिए, क्योंकि हम नॉन पॉलिटिकल लोग हैं. हमारे आंदोलन से किसी पार्टी को नुकसान, किसी पार्टी को फायदा हो सकता है. दूसरा, कभी भी आपका नोटिफिकेशन जारी हो सकता है तो आपका आंदोलन फ्लॉप हो जाएगा. आज की सिचुएशन वही है. इलेक्शन ईयर है, इलेक्शन मंथ है. 24 फरवरी के आसपास मैं ऐसे उम्मीद करता हूं कि लोकसभा चुनाव का नोटिफिकेशन हो जाएगा और सरकार इसको 24 तक लिंगर ऑन करेगी. उसके बाद कह देगी कि अब हम कुछ नहीं कर पाएंगे. सरकार की मानसिकता, मंशा दोनों नहीं दिखाई दी मुझे इसमें, क्योंकि 2 साल पहले, करीब 1.5 साल पहले एक कमेटी बनाई थी एमएसपी तय करने के लिए. वो कमेटी को 1.5 वर्ष हो गया है, अभी तक उसने कोई रिपोर्ट बनाई नहीं. अभी तक देश में आजादी के बाद 5 कमीशन बने हैं, आयोग. पांचों आयोग की रिपोर्ट सरकार ने लागू नहीं की. आखिरी आयोग था स्वामीनाथन आयोग. आयोग एक बहुत बड़ी चीज होती है, उसमें दर्जा होता है कैबिनेट का, सीनियर आईएएस होते हैं. संवैधानिक दर्जा का आयोग की भी सिफारिश जब आप लागू नहीं करते हो तो कमेटी की कहां कौन पूछता है. कोई कमेटी की रिपोर्ट लागू नहीं करता है. केवल विषय को लिंगर ऑन करने के लिए, लटकाने के लिए, उसको तत्काल आंदोलन को बंद करने के लिए ये कमेटियों का एक लॉलीपॉप सरकारें पकड़ाती आई है, पूर्व की भी वर्तमान की भी. तो वो एक जो हश्र होना है वो सामने दिखाई दे रहा है. पर सरकार, मुझे नहीं लगता कि सरकार, क्योंकि सरकार बार-बार, तो शर्मा जी, सवाल ये खड़ा हो रहा है कि आप तो हर एक बैठक में, जो पिछली बार आंदोलन था उसकी हर एक बैठक में आप रहे थे, इस बार का जो वार्ता हुई है, जितनी भी बैठक हुई इसमें से 2 में आप उपस्थित रहे. हर बार जो किसान अपनी मांग लेके जाते हैं एमएसपी पे, इस बार तो अड़े हुए कि इस बार तो हम नहीं हटेंगे. सरकार की ओर से कौन सा रुख होता है? देखिए, सरकार का रुख वही होता है. सरकार कहती है हम कमेटी बना दें, सरकार कहती है हमको होमवर्क करना है. 5 घंटे बैठक,
5 बजे से हमारी बैठक चालू होती है, कई बार 7 बजे चालू होती है, रात को 2 बजे तक बैठक चलती है। बिल्कुल। इतनी देर में सरकार केवल कमेटी के आसपास घूमती है और हमने इन 9 वर्षों में देश के किसानों को बहुत कुछ दे दिया है, उसका वो व्याख्यान देते हैं, गुणगान करते हैं। हम लोग भी अपना ये तमाम चीजें देखते हैं कि भाई आपने गोले चलाए, अश्रु गैस के गोले चलाए, जो पाकिस्तान बॉर्डर पर जो नहीं चलते हैं वो आपने हमारे किसानों को चलाए, इतने किसान बंद हो गए। ये तमाम चीजों को लेकर हम लोगों की अपनी शिकायत करते हैं, परंतु वो कहते हैं हमको होमवर्क करना है, इतनी जल्दी हम नहीं कर पाएंगे। तो भाई 1.5 साल आपको पहले हो चुका है, हमको कर्ज मुक्ति करना है तो हमको होमवर्क करना है कि कितने किसानों को कितना पैसा लगेगा, कौन कौन से किसान का कर्ज मुक्त करेंगे, वित्त विभाग से पूछना पड़ेगा, फलाने डिपार्टमेंट से पूछना पड़ेगा, एमएसपी में हमको 4-5 डिपार्टमेंट से पूछना पड़ेगा। तो इस प्रकार से 3 हमारी मांगों के आसपास हम फोकस करते हैं। बाकी मांगे तो ठीक है, आपने मुकदमे वापस नहीं लिए थे, कुछ मुकदमे लिए, कुछ नहीं लिए, हम मुकदमे वापस ले लेंगे, हम ये भी कर देंगे, पर हमारी इन मांगों से ज्यादा सरोकार नहीं है। हमारा मुख्य है 3 चीजें केवल, खुशहाली के 2 आयाम, ऋण मुक्ति और पूरा दाम। C2+50 स्वामीनाथन आयोग की रिपोर्ट के हिसाब से एमएसपी तय करें और उस पर क्रय करने की गारंटी का कानून बने, नंबर 1। नंबर 2, चूंकि 2007 जनवरी से हमको ये मिलना चाहिए था, नहीं मिला है, इसलिए हमको एक बार ऋण मुक्त किया जाए। ये 2, उससे भी एक छोटी मांग और है, फिलहाल आप ये दोनों नहीं कर सकते हैं। तो छोटी मांग वो ये है कि जो आपने एमएसपी तय कर दिया है, बहुत कम किया है, उसका कोई अर्थ भी नहीं है। उस पे एमएसपी पे जो आपने कानून बनाकर दे दिया है कि हमारी एमएसपी 2200 रुपए गेहूं का रहेगा, तो इसका ही आप कानून बना दें कि जो एमएसपी हमने तय की है उससे नीचे नहीं बिकेगा, अगर बिकता है तो अपराध कायम होगा। मध्य प्रदेश 1972 मंडी एक्ट भारत का सबसे अच्छा एक्ट है। 1972 में इस एक्ट को बनवाने में मैं पहली बार जेल गया था और ये एक्ट बना है, धारा 36 ये कहती है कि पहली बोली मंडी में एमएसपी से नीचे नहीं होगी। धारा 36 पर हाईकोर्ट जबलपुर ने भी बड़ा बढ़िया फैसला दिया, डायरेक्शन दिया है कि किसानों का समर्थन मूल्य से नीचे सामान नहीं बिकना चाहिए। इसको आपको कानून बनाना है, तो हम उस पर भी तैयार नहीं है। तो तीनों बिंदुओं पर तैयार नहीं है, तो आंदोलन फिर भी जो पिछली बैठक थी उसके बाद में यह तय हुआ कि आप गोलियां नहीं चलाएंगे, हम यहां से दिल्ली मार्च की ओर कोशिश नहीं करेंगे और सौहार्दपूर्ण वातावरण में चर्चाएं हो रही है, इसमें कोई दो मत नहीं है। परंतु निर्णय की मुझे उम्मीद बहुत ज्यादा दिखाई नहीं देती। બિલકુલ બિલકુલ જે.કે. પટેલ, આપની પાસે આ માંગુ છું કે શિવકુમાર શર્મા કે જેમણે તો ગત વખતે દિલ્હીમાં જે આંદોલન થયું હતું 2 વર્ષ પહેલા, તેમાં બધી જ બેઠકોની અંદર તે ઉપસ્થિત હતા। આ વખતે પણ જે 2 બેઠકો થઈ તેની અંદર પણ તે ઉપસ્થિત। એક જ મુદ્દો આવે છે, જેટલી પણ બેઠકો થાય તેમણે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો, 5-5, 6-6 કલાકો બેઠકો ચાલતી હોય પરંતુ એ કમિટીની ઇર્દ ગિર્દ જ રહેવામાં આવે છે, તેમાંથી કોઈ નિષ્કર્ષ નથી નીકળતો। આપને લાગે છે કે આજે પણ એમએસપીને લઈને કે પછી આ બેઠકમાં આપની જે માંગ છે તેને લઈને કોઈ નિર્ણય આવશે ખરો? ખરેખર નિર્ણય આવે તો દેશના ખેડૂતો માટે સારું કહેવાય, પરંતુ સરકારની કોઈ ઈચ્છા શક્તિ હોય એવું જ નથી લાગતું। માનસીબેન કક્કાજીએ પણ બહુ સારી વાત કરી, પણ હાવ સરળ રીતે કહીએ તો એમઆરપી થી વધુ રૂપિયા લેવા એ ગુનો છે। તો એવી રીતે ઓછામાં ઓછા એમએસપી ને આપણે સમજીએ તો ઓછાના ઓછા ભાવ માંગી રહ્યો ખેડૂત કે જે એમએસપી એટલે ઓછામાં ઓછા મદદરૂપ થવાના ભાવ, એની ગેરંટી આપો। એમાં પણ જ્યારે સરકાર પીછેહટ કરતી હોય ત્યારે સરકારની ઈચ્છા શક્તિ હોય તેવું ક્યાંય દેખાતું નથી। બીજો એક મુદ્દો આપણે માનસીબેન અત્યારે છેલ્લા પરિસ્થિતિમાં જોઈએ તો ખેડૂતોનો એક મુદ્દો એમાં એ પણ છે કે ખોટી જંતુનાશક દવા, ખોટા બિયાણ, ખોટી ખાતરો વેચનાર ઉપર કડકમાં કડક સજા થવી જોઈએ। આ માંગમાં પણ સરકાર હજુ મગનું નામ મરી નથી પાડતી, ત્યારે બહુ દુઃખ થાય। હાવ દેશી ભાષામાં વાત કરીએ તો માનસીબેન તમે વિચાર કરો કે પુરાવા સાથે 22 તારીખે મોદી સાહેબ અત્યારે આવી રહ્યા છે, મોદી સાહેબને અમે મળવા જવાના છીએ, પુરાવા સાથે આપીશું કે ગુજરાતમાં જ, આખા દેશમાં તો હશે જ,
પણ ગુજરાતના મારી જોડે પુરાવા છે કે ખોટી જંતુનાશક દવા, ખોટી બિયારણ અને ખોટા ખાતર વેચનારને સરકારી અધિકારીઓ બચાવી રહ્યા. માનસીબેન, પુરાવા સાથેની વાત છે. કે દેશભરના ખેડૂતો એમ વાત કરતા હોય કે આની ઉપર રોક લાગવી જોઈએ. એમાં વાત ખોટી શું છે? બિલકુલ. ઓછામાં ઓછા ભાવ જ્યારે ખેડૂતો માંગી રહ્યા હોય, માનસીબેન, અમે એવું નથી કહેતા કે અમને વધુ ને વધુ ભાવની ગેરંટી આપો, ઓછામાં ઓછા ભાવની ગેરંટી આપો. તો કૃષિ પ્રધાન દેશના ખેડૂતોની વાત ખોટી કેવી રીતે ગણાય? ઓછામાં ઓછા ભાવની વાત છે, વધુના વધુ ને ભાવની વાત નથી, માનસીબેન. બિલકુલ. અને આશા રાખીએ જે કે પટેલ આપે કહ્યું કે આપણી જે માંગો છે, પુરાવા છે, જંતુનાશક દવાને લઈને હમણાં જ એક કિસ્સો સામે આવ્યો હતો અઠવાડિયા પહેલા કે ગામડાની અંદર એક ભાઈ જંતુનાશક દવા છાંટવા ગયા હતા અને કદાચ તેનું આડ ઇફેક્ટ આવીને એમનું મૃત્યુ થઈ ગયું. આ વાત પણ અમારી સામુ છે ને એ ન્યૂઝ પણ ચલાવ્યા હતા. शर्मा जी, आपके पास आती हूँ कि 3 दौर की वार्ता हो चुकी है, चौथे दौर की वार्ता है. इस और कृषि मंत्री अर्जुन मुंडा की जो भी उम्मीद जता चुके हैं, कह रहे हैं कि कमेटी बनेगी. इस कमेटी पे क्या आपकी राय होगी? क्या आपको लगता है कि ये जो कमेटी बन जाए उस पे सहमति सज जाएगी और उसके बाद ये आंदोलन पूरा हो सकता है? क्या आप सहमत हो इससे? देखिए, मैंने पहले ही आपसे निवेदन किया, 50 वर्षों में 50 कमेटियां बनी हैं और 5 कमीशन बने हैं जी. ये केवल लॉलीपॉप होते हैं, इनका कोई भी क्रियान्वयन सरकार नहीं करती है. कर्मचारी की अगर कमीशन रिपोर्ट आई है तो सरकार पूरा करेगी, 5वां कमीशन, 7वां कमीशन पेमेंट का, पर किसानों का नहीं करती. तो इसलिए इसमें बहुत परिवर्तन की अनुसूची, भारत के संविधान की जो अनुसूची अनुच्छेद होता है उसमें कृषि शब्द नहीं है, उसको जोड़ना पड़ेगा. और संवैधानिक दर्जे का कोई कमेटी बनती है जिसके जैसे ग्रीन ट्रिब्यूनल है, तो ग्रीन ट्रिब्यूनल जो फैसला करता है सरकार को बाध्य है उसको मानने के लिए. अब दर्जा इसकी कमेटी आपने सामान्य बना दी. अभी 750 किसान हमारे शहीद हुए, एक कमेटी बनी, सरकार ने लिख के दिया अपने लेटर पैड पर कि हम 2-3 महीने में इसकी रिपोर्ट जारी कर देंगे. 1.5 साल हो गया, कमेटी की आज तक रिपोर्ट ही नहीं आई. बैठ के जरूर हो जाती है कभी कहीं कभी कहीं कहीं, तो अभी तक कुछ निर्णय नहीं हुआ. कमेटी केवल समस्या को टालने का एक बड़ा हथियार है. कमीशन भी उसी प्रकार का हथियार है. सरकार को निर्णय करने में कमेटी की आवश्यकता मुझे नहीं लगता कि चाहिए. मुझे ऋण मुक्ति देना है, ठीक है, मैंने एक फ्रेम बनाऊंगा 2-1 घंटे के भीतर कि मैं इतने इतने किसानों को, इतने एकड़ तक के किसानों का इतना कर्जा मुक्त करते हैं. इसमें कौन सा आपको वो चाहिए? इस बार क्या करते हैं और आपने को लेकर खड़े हैं, पर देखना रहेगा कि आखिर एक सकारात्मक निर्णय तो जरूर आना चाहिए. बिल्कुल, आप हमारे साथ जुड़े इसके लिए आप बहुत बहुत शुक्रिया आपका. जी के पटेल, आप આવી શકે છે કમિટીને લઈને મંત્રણા હોય તો કમિટીની